હા, કઈ મેળ નહીં આવે. થોડાક સમયમાં હું જોગવાઈ કરાવી આપીશ. સાગર, સારું. સાગર, શું કરો છો? હા, તમે છે ને આજકાલ બધી વાતો ભૂલતા જાઓ છો. શું? કાલે જ મેં તમને કહ્યું હતું કે મને 2000 રૂપિયા આપીને જજો. પેલા કરિયાણાવાળાને આપવાના છે. અને આ દૂધવાળો પણ કાલે યાદ કરાવતો હતો કે અઠવાડિયાના પૈસા આપવાના બાકી છે. એ પણ આપી દઈએ ને. અને બીજા પૈસા 500 જેવા આપજો. આ શાકભાજી લેવા નહીં જવું પડે. મારી પાસે છે ને અત્યારે હાલ પૈસા નથી. સાગર, કેવી વાત કરો છો? પૈસા નથી ને કેવી વાત થઈ? હવે ઘરમાં પૈસા તો જોઈએ ને. અને અરે હું તને કેમ ખબર વધારે- છે, તને ખબર છે કે હમણાં મારી નોકરી છૂટી ગઈ છે, છતાં પણ રોજ સવાર ઉઠીને પૈસા માંગ કરે છે. ના ના, તું મને નીચો બતાવવા માંગે છે ને, કહી દે ને મને. સાગર, કેવી વાત કરો છો? હું શું કામ તમને નીચે બતાવવા માંગુ? અને એમાંય સમજવાની કોશિશ કરો. હું કઈ પૈસા મારા માટે થોડી માંગુ છું. અરે ઘરમાં જરૂર છે એટલે માંગુ છું. મારે કઈ પર્સનલ ખર્ચા માટે નથી જોતા. આ ઘર ખર્ચ છે ને એ જ તમને ગણાવું છું ને એ જ માંગુ છું. હા, તો પોતાને પણ છે ને થોડું કોન્ટ્રીબ્યુશન કરાય. બધું મારી ઉપર ના મૂકી દેવાય. શું થઈ ગયું છે ને તમને એ નથી સમજાતું. આ જ્યારે જો ત્યારે વડકા ભરો છો, આવી રીતે વાત કરો છો, ઇન્સલ્ટ કરો છો. હા, તે વડકા ભરાને તો શું કરું? કંટાળી ગયો છું, ફ્રસ્ટ્રેટ થઈ ગયો છું. હા, તો હું ટેન્શનમાં છું. મને કઈ મજા નથી આવતી. હું પણ મારો પરિવાર મૂકીને અહીંયા આવી છું. તે નવાઈ કરી? ના ના, તે નવાઈ કરી મારા માથે. હા, તો મેં ક્યાં કીધું કે મેં નવાઈ કરી છે? ઉપકાર નથી ગણાવતી. ઘરમાં જે ખર્ચ થાય છે ને એ ગણાવું છું. તો મને કહું કઈ છું ને શોખ- તને કહું છું ને કે અત્યારે મારી પાસે ફૂટી કોડી પણ નથી. એ માટે જ ફોન કરતો તો મારા ફ્રેન્ડ પાસે પૈસા હોય ને તો મને આપે. હા, તો એ વસ્તુ તમે શાંતિથી પણ મને કહી શકતા હતા ને. અરે પૈસાનું ટેન્શન છે ને, તમે એની એ વાતની ભડાસ તમે મારા પર કાઢો છો. અરે હું એ માણસ છું. મને ખબર છે કે તમારી પાસે નોકરી નથી, પૈસા નથી, એટલે જ તો હું કઈ કહેતી નથી. ઘરમાં ફાલતુ ખર્ચા નથી કરતી. બને એટલી બચત કરું છું. સોરી. સાગર, ખોટું કહેવાય. તમે આવી રીતે પેલા ગુસ્સો કરો અને પછી સોરી કહી દો. અરે હું એ માણસ છું, મને ખોટું લાગે. અરે ગુસ્સામાં થોડું વધારે પડતું બોલાઈ ગયું. તને ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે. એક બાજુ મકાન માલિક પૈસા ઉપર પૈસા માંગે છે. તું કે એમાં કરિયાણાનું બિલ, દૂધનું બિલ, લાઇટ બિલ કંઈ પણ ભરાણું નથી. અને મુસીબતોનો પાર નથી. મારી પાસે નોકરી નથી, 5 પૈસાની આવક નથી. ફરતી કોરથી ટેન્શનોથી ઘેરાઈ ગયો છું. મને સમજણ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. એમાં તારી આગળ વધારે ગુસ્સો કરી બેઠો. સાગર, હું સમજુ છું, પણ તમે સમજવાની કોશિશ કરો. આપણે બને છે એકબીજાને નહીં સમજીએ, એકબીજાની સાથે આવી રીતે વર્તન કરીશું તો લોકો જે કહે છે એ બધું એમને સાબિત કરીને બતાવશું કે પ્રેમ લગ્ન ક્યારે ટકતા નથી. અને લોકો સાચા પડે ને એવું નથી માંગતા, એવું નથી ઈચ્છતી. મારી પાસે એક રસ્તો છે. શું? હું મારા પિયરમાં વાત કરું. નહીં, તારે તારા પિયરમાં વાત નથી કરવાની. તને ખબર છે કે તારા પપ્પા પહેલેથી જ તારાથી નારાજ છે. અને આ વાત કરીને તું છે ને વધારે એને હેરાન પણ કરીશ અને તને સંભળાવશે એ અલગ. સંભળાવે તો શું થઈ ગયું? એ બધી વસ્તુ મેટર નથી કરતી. અત્યારે આપણને જરૂર છે તો વાત કરવામાં શું વાંધો છે? મારી વાત સમજ. હું કંઈક એડજસ્ટ કરું છું, તું ચિંતા ના કર. તમે કર્યું ને એટલા સમય સુધી તમે તમારી રીતે મેનેજ કર્યું, પણ કાંઈ મેનેજ ન થયું. તમે તમારા ફ્રેન્ડ લોકોને પણ વાત કરી, કોઈ મદદ કરી નહીં ને? તો મારો પરિવાર છે, એકવાર મારા પરિવારને વાત કરું ને કદાચ મદદ કરી પણ દેશે તો શું થઈ જશે? અરે પણ તું તકલીફમાં મુકાઈશ. હું શેની તકલીફમાં મુકાઉં? મારો પરિવાર છે, મને સમજ છે. તે મારી સાથે લગ્ન છે ને તારા પરિવારના વિરુદ્ધમાં જઈને કર્યા છે. તું એ ના ભૂલ. આપણા લગ્ન તારા કે મારા પરિવારની મરજીથી નથી થયા. એકવાર વાત તો કરવા દો. ના પાડીને મેં તને એકવાર પાડું છું ના, તો તને ખબર નથી પડતી. અરે જે કહું છું એ તારા માટે કહું છું, આપણા માટે કહું છું ને. મારે જો એક ઇન્ટરવ્યૂ માટે જવાનું છે, હું જાઉં છું, પણ ચોખ્ખા શબ્દમાં કહેતો જાઉં છું. તારે તારા પપ્પાને કઈ વાત નથી કરવાની. ભાભી, ભામિનીબેન, તમે બેસો. અચાનક
આ ઘરની યાદ આવી. કેમ છો? તમે કેમ છો? અમને શું વાંધો? ઘર પકડીને બેઠા છે. ઘણો સમય થયો આ ઘરને જોયું નહોતું. હા, પહેલી વાર આવીશું આજે. તમારી કમી બહુ મહેસૂસ થાય છે બેન. તમે લવ મેરેજ કર્યા, ભલે તમે તમારી ખુશીનું જ વિચાર્યું હશે, હું ના નથી પાડતી, પણ તમારી જગ્યા ક્યારેય કોઈ પૂરી ના શક્યું આ ઘરમાં. શું કરે છે જમાઈ, તમારા સાસુમાં? એમને લઈને આવવું જોઈએ ને? એમણે તો મને આવવાની ના પાડી હતી, પણ મજબૂરી હતી એટલે આવવું પડ્યું. હા, કદાચ શરમાતા હશે, કારણ કે તમે લોકોએ ભાગીને લગ્ન કર્યા હતા એટલા માટે નહીં આવતા હોય. પણ જો એવું ન વિચારવાનું, તમારા લગ્નને ઘણો સમય થઈ ગયો છે. હવે આપણે લોકો સમાધાન કરી નાખીએ તો વધારે સારું. મદદ માંગવા આવીશું. મદદ એટલે શું જરૂર છે? બોલો ને. મારાથી થશે ને મદદ હું જરૂર કરીશ. એકચ્યુઅલી સાગરની નોકરી છૂટી ગઈ છે અને ઘરમાં અત્યારે બહુ પ્રોબ્લેમ થઈ રહી છે, બહુ તકલીફ છે. સમજી ગઈ. પૈસાની જરૂર છે ને બેનબા? દીકરી છો, 100 બ્રાહ્મણને 1 ભાણેજ. ઘરની દીકરીઓને જેટલું આપીએ ને, ઈશ્વર એનું 100 ગણું અમને પાછું કરીને આપશે. તમે ચિંતા ન કરો, હું હમણાં જ પૈસા લઈને આવું છું. પપ્પા, પપ્પા, પપ્પા જો ને, દામિનીબેન કેટલા દિવસ પછી આપણા ઘરે આવ્યા છે. અને કહેવાય છે વહી જાય. પપ્પા, પપ્પા કેમ છો તમે? કોને પપ્પા કહે છે? મારે એનું મોઢું નથી જોવું. પપ્પા બસ કરો હવે. આટલા સમય પછી દીકરી ઘરે આવી છે ને વાત તો સાંભળો કે એમને શું કામ છે. જો તમે એમની પરિસ્થિતિ સાંભળશો ને તો તમે પણ આપોઆપ. કોની દીકરી? અને કયો બાપ છે આ? મારે કોઈ દીકરી જ નથી. મારે ખાલી એક દીકરો જ છે અને એક દીકરાની વહુ છે, અને એને હું દીકરી ગણું છું. મારે બીજું કોઈ છે જ નહીં સંતાનમાં, ખાલી એક દીકરો જ છે. પપ્પા મને ખબર છે કે મેં તમને દુખી કર્યા છે, તમારું દિલ દુખાવ્યું છે. આવી રીતે ભાગીને લગ્ન નહોતા કરવામાં, પણ તમે એકના બે થવા રાજી નહોતા. મારી વાત ન સાંભળે એટલે મારે આવી રીતે આ પગલું ભરવું પડે. પપ્પા, તું ભાગીને લગ્ન કરે અને મારી ઇજ્જતને તું બધી આખા સમાજમાં તું લીલામ કરે. મારી જે બનાવેલી ઇજ્જત છે એને આમ ચપટી માથે ધૂળ ભેગી કરી નાખી. ત્યાં તને આ પપ્પાને કઈ આંસુડા ન દેખાણા? ત્યાં તને એમ ન થયું કે મારા બાપની આબરૂ હું રહે હું આમ ભાગીને લગ્ન કરું તો? પપ્પા મેં ક્યારે તમને મારા દુશ્મન નથી માની. હું તને છે ને મારી દુશ્મન માનું છું. અભી સમજાવો ને પપ્પા. પપ્પા જવા દો ને, ભૂલ તો બાળકથી જ થાય ને. અને આમ પણ દામિનીબેન જે ઘરમાં ગયા છે માણસો સારા છે, એમના સાસુ પણ બહુ સ્વભાવે સારા છે. કદાચ આપણે ગોતવા જાતને માણસ ખરાબ નીકળ્યા હોત તો આપણે શું કરત? માણસો સારા હોય ને એ કોઈ દિવસ એની દીકરાને એમ ન કહે કે તું ભાગીને લગ્ન કર. એને હોતે ને એને ઇજ્જતની પડી હોય, પણ માણસો છે ને એ સારા ન હોય તો જ બીજાની ઇજ્જત ઉપર ઉછાળે. એક મિનિટ પપ્પા, આ વાત સાવ ખોટી છે. બાળક પ્રેમ લગ્ન કરે તો મા બાપનો શું વાંક છે? તમે દામિનીબેનને કહ્યું હતું કે તમે લગ્ન કરો એમ? નહીં ને? ભાભીને ભૂલ મારી છે, એમાં તમે પપ્પાની સાથે આવી રીતે વાત ના કરો. પણ શું કરું દામિનીબેન? પપ્પા બધી વાતને સંસ્કાર સાથે જોડતા હોય તો એમને આ પણ વિચારવું જોઈએ. પપ્પા બે હાથ જોડું છું, માણસથી ભૂલ થાય ને તો એને સજા જરૂરથી અપાય, પણ એને એટલી મોટી સજા ન અપાય કે ભગવાનની સામે જઈને આપણને પણ પસ્તાવો થાય. જો અરે એને ક્યાં ભૂલ કરી જ છે? એને કોઈ ભૂલ નથી કરી. કારણ કે ત્યારે તો એમ કહેતી હતી, મેં કીધું તું બેટા તું આ પગલું ભરે ને એ તારી ભૂલ છે, ત્યારે તો એમ કહેતી હતી નહીં મારી ભૂલ નથી, હું મારી જિંદગીની માલિક છું, મારે કેવી રીતે જિંદગી જીવવી એનું કઈ નિર્ણય તમે ન કરી શકો, એ હું જ કરું, અને મારી જિંદગીમાં તમારે ખલેલ નહીં પહોંચાડવાની. ત્યારે તો એમ કહેતી હતી, બાપની સામે ત્યારે ડોળા કાઢતી હતી. અને હવે કેમ અહીંયા આવી છે? હું કેમ અહીંયા આવે? જતી રહું છું. જતી રહે એટલે દામિનીબેન, અને આમ જો કાન ખોલીને સાંભળી લેજે, મરી જાજે પણ કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતી. પપ્પા. મારે તારું મોઢું નથી જોવું. પપ્પા શું બોલો છો આ? દામિનીબેન મારી વાત તો સાંભળો. પપ્પા જરૂર હતી એમને,
મદદ લેવા માટે આવ્યા હતા. અરે મદદ ના કરો તો કઈ નહીં, પણ આવું અપમાન કરીને કાઢી તો ન મૂકો. દામિની બેન મારી વાત સાંભળો. હું બનાવું. આ કુકરની અંદર ભાત તો મૂકાશે, પણ નથી શાક બનાવવા માટે કે નથી દાળ. દામિની પાણી આપજે. દામિની પાણી લાવ ને. અરે દામિની પાણી તને ક્યારનો કહું છું તને. દામિની નથી, ખોટી બૂમાબૂમ ન કર. ક્યાં ગઈ છે? ક્યાં ગઈ છે એટલે પિયર ગઈ છે ને. પિયર? મેં એને ના પાડી હતી પિયર જવાની, તો પણ શું કામ કહીએ? શું કરે તું જ કે ને, તું જણાવ શું કરે એ છોકરી? એની પાસે છે કોઈ રસ્તો? ગઈ છે એના પિયર મદદ માંગવા માટે, અને મને જણાવીને ગઈ છે. તે ભલે ના પાડી, પણ એ કરી પણ શું શકે? ઘરની અંદર અત્યારે ખાવાના ફાફા છે, આપણી પાસે કાંઈ નથી રહ્યું, તારી નોકરી નથી તો કરે શું એ? અરે પણ મેં એને કીધું હતું કે હું મેનેજ કરી લઈશ, હું એડજસ્ટ કરી લઈશ, હું ગમે ત્યાંથી પૈસા લાવીને દઈશ તને, પણ કે તું તારા પિયર ન જતી. તારી બધી વાત સાચી, પણ આટલો ગુસ્સો શું કામ કરે છે એ છોકરી પર? એનો કોઈ વાંક નથી, એ એનું પિયર છે, એ જાય તો ખરી ને. મુશ્કેલના સમયમાં, તકલીફના સમયમાં એ લોકો પાસેથી કદાચ મદદ મળી શકે, એવું હોય તો એ મદદ તો માંગે કે ન માંગે? એ પિયર જાય ને એનાથી મને કઈ વાંધો નથી, પણ એ પિયર મદદ માંગવા ગઈ ને એનાથી મને 100% વાંધો છે. અરે હું નથી એના બાપ પાસે હાથ લાગવો કરવા માંગતો. તું સમજતો કેમ નથી? તું કેમ નથી સમજતો? હા, એને પણ નથી માંગવું, પણ મજબૂરી છે કે એને ત્યાં જવું પડે છે. તમને ખબર છે ને કે મેં અને દામિનીએ પ્રેમ લગ્ન કર્યા છે. ખબર છે. અને જો હું એના બાપ સામે હાથ લાંબો કરીશ ને તો એ મને 100 વેણ સંભળાવશે. સમજુ છું બેટા, સમજુ છું બધી વાતને, કે તે પ્રેમ લગ્ન કર્યા છે, એનો બાપ અભિમાની છે, એ એની જ મરજી ચલાવશે. હું બધી વાતને ટેકો કરું છું, પણ તું સમજે છે? હા, દામિની પાસે બીજો કોઈ રસ્તો નહોતો ને, એટલે એના પિયર ગઈ છે, અને એ આપણા માટે જ ગઈ છે, મદદ લેવા ગઈ છે. અને પ્રેમ લગ્ન કર્યો એ કોઈ ગુનો થોડી છે. તો પણ દામિનીએ ખોટું કર્યું છે. એના પતિએ એને એના પિયર જવાની ના પાડી છતાં પણ મારું વેણ ભાંગીને જો એ એના પિયર જઈ શકતી હોય ને તો એ ખોટું કહેવાય. તું સમજતો કેમ નથી? અરે હું નથી સમજતો, એ નથી સમજતી. જો એ સમજતી હોત અને મારી વાત માનતી હોત ને તો આ કર્યું જ ના હોત એણે. શું બોલે છે તું? સાચું જ કહું છું. સાચું નથી બોલતો, તારું મગજ છે ને કામ નથી કરતું સાગર આજકાલ. મારું મગજ કામ નથી કરતું? ના, મારું મગજ નથી કામ કરતું. અરે કેટલો ફ્રસ્ટ્રેટ છું, છતાં પણ મારા પરિવારને કઈ રીતે હું આગળ વધારી શકું અને એની જરૂરિયાતો પૂરી કરી શકું ને એ વિચારમાં પડ્યો છું. બેટા, ખરાબ સમય આજે નહીં ને કાલે નીકળી જશે, પણ બોલેલા વેણ છે ને ક્યારેય પાછા નથી લેવાતા. એટલે ગુસ્સામાં શબ્દોને સમજી વિચારીને બોલવા પડે છે, એ તો ખબર છે ને તને? હા, ભાન છે ને તને? અને દામિની ગઈ છે તો કીધા વિના તો નથી ગઈ ને, મને કહીને ગઈ, કીધું મને કે તે ના પાડી, પણ એનું કેવું એમ છે કે કદાચ સાગરને નોકરી મળી જાય, કોઈ બીજી રીતની મદદ થઈ જાય. જવા તો દે, એકવાર ખબર તો પડે. એકવાર ના પાડી હોય ને એનો મતલબ ના જ હોય, નાનો મતલબ હા ન હોય. સરસ, નાનો મતલબ હા ન હોય એ તો હું જાણું છું. તને કેટલી જગ્યાએથી ના મળી, છતાંય તું એ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો ને. તને કેટલી જગ્યાએથી એમ કહેવામાં આવ્યું કે અમારી ત્યાં જગ્યા નથી, છતાંય તું ત્યાં ગયો ને. તો આને એકવાર તો કોશિશ કરવી પડે કે નહીં? એ કોશિશ કરે એ ખોટી છે? મારા નસીબ ખરાબ છે, ગામને ક્યાં કહેવા જવું મારે? જો મારી નોકરી ના ગઈ હોત ને તો મારે આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોત. હકીકતમાં દામિનીના પપ્પા જે કહેતા હતા ને એ સાબિત કરીને રહેશો બધા તમે, કે કોઈ દિવસ પ્રેમ લગ્ન સક્સેસ ના જાય અને મારી દીકરી ઘરે પાછી આવશે. એવું નથી બેટા, તું સમજવાની કોશિશ કર. માણસ ક્યારેક ક્યારેક જીવનમાં નિષ્ફળતાનો સ્વાદ ચાખે, એનો મતલબ એ ન હોય કે કાયમ માટે નિષ્ફળ થઈ ગયો. એને ક્યારેક તો સફળતા મળે ને, અને તું ક્યાં પ્રયત્ન નથી કરતો? કરે જ છે ને. એમાં તારી પત્ની તારો સાથ આપે છે તો એ સારું કહેવાય કે ખોટું? એ તમને દેખાય છે કે હું પ્રયત્ન કરું છું, દામિનીને દેખાય છે કે હું પ્રયત્ન કરું છું, પણ એના પપ્પાને નહીં લાગે કે હું પ્રયત્ન કરું છું.
એના પપ્પા ઉપર તો તારું જીવન નથી જીવવાનું ને. હા, આજે કદાચ આપણો નબળો સમય છે તો કાલે સારો સમય પણ આવશે. આ સાગર મારે છે ને આ બાબતે કોઈની સાથે કાંઈ વાત જ નથી કરવી. આ વાતો તારે હવે છે ને હું જ વાત કરીશ તું એને કહી નાખે તો બેટા સાંભળ સાગર, એ છોકરીનો કોઈ વાંક નથી, એને કહી નાખે તો. આવી ગયા તમે? હા કેટલા ફોન કર્યા, ફોન કેમ રિસીવ નથી કરતા? હવે ઘરે જ આવતો તો પછી ફોન ઉપાડીને હું કામ અશોક, છે? મેં બપોરે પણ ફોન કર્યા હતા, તમે એ પણ રિસીવ નથી કર્યા. જો ત્યારે છે ને મારે ઓફિસમાં ફોન પડ્યો હોય બરોબર, અને હું ત્યારે ફાઇલ લેવા ગયો હોય એટલે. તમને હું- ખબર છે અશોક કે શું ચાલે છે આ ઘરમાં? કેમ હું છું છે કઈ પ્રોબ્લેમ આવીશ ઘરમાં? દામિની બેન આવ્યા હતા. દામિની ઘરે આવી હતી? હા, દામિની બેન આપણા ઘરે આવ્યા હતા. સાગર કુમારની નોકરી જતી રહી છે, એ માટે એમને ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ ચાલે છે અત્યારે ઘરમાં. પણ એ તારી વાત હાચી, પણ તું તો જાણે છે ને આ પપ્પાનો મગજ હે તો શું કરવું બોલ તું. પછી એવું છું તું શું થાય? એ બિચારા ઘરે આવીને બેઠા ને થોડી ઘણી વાત કરી, ત્યાં પપ્પા આવી ગયા અને બસ પપ્પા તો એમ જ સમજે છે કે દુનિયામાં એક જ એમની એવી દીકરી છે જેણે ભૂલ કરી છે, અને એ ભૂલની એટલી મોટી સજા આપવા માંગે છે ને કે આખી દુનિયાના દુઃખ ટૂંકા પાડે. એ સમજતા કેમ નથી? એક ઉંમર હોય ત્યારે માણસની ભૂલ થઈ જાય તો શું એને મારી નાખવાનું, ત્યારે છોડી દેવાનું? પપ્પા એટલું બોલતા હતા. દામિની બેનથી સહન ના થયો ને એ જતા રહ્યા. મારી વાત સાંભળ, ઉપાધિ તો મને એની થાય છે, મારી બેન છે. તારી તો નણંદ છે ને ઉપાધિ જો થતી હોય તો મારી તો બેન છે, તો આનો પણ છે ને કઈ રસ્તો નથી. કારણ કે પપ્પા દામિનીને અપનાવવા તૈયાર જ નથી. બસ એણે તો એમ કીધું છે કે એણે આપણા ઘરની આબરૂ કાઢી છે. અરે અત્યારે આ જમાનો એવો છે, ઘણી એવી છોકરીઓ છે કે જેણે પ્રેમ લગ્ન કર્યા છે, પછી સુખી છે, પછી સમાધાન થઈ ગયું છે. હા, ઘણી એવી છોકરીઓ છે કે જેણે પ્રેમ લગ્ન કર્યા ને દુઃખમાં છે. તું હાલ્યા કરે. આ સમય છે ને, સમય બહુ અઘરો છે. કળિયુગ છે, ક્યારે કોણ શું કરે ને કોઈને ખબર નથી. અને તમે નિરાતે બેસીને વિચારો કે કોઈ માણસ એવું હશે કે જેણે કોઈ ભૂલ જ ના કરી હોય, જે ક્યારેય કોઈ ભૂલમાં ના આવ્યું હોય? એવું તો ન બને ને અશોક. ભૂલ તમે કરી હોય, મેં કરી હોય, કદાચ પપ્પાએ પણ કરી હશે, પણ એનો અર્થ આવો નથી કે તમારી ભૂલો કોઈને ખબર નથી એટલે બસ તમે શરીફ થઈને ફરો છો કે નહીં મારા જેવું કોઈ નથી, અને તમે સામેવાળાને આખો દિવસ દોષ આપ્યા કરો કે તે ભૂલ કરી. અશોક, દામિની બેનને પૈસાની જરૂર હતી, હું પૈસા લેવા જ જતી હતી ને પપ્પા આવી ગયા. તમે વિચાર કરો, એમના ઘરમાં કદાચ ખાવા પીવાનું નહીં હોય તો એ શું કરતા હશે? તો બહુ દુઃખની વાત કરી દીધી તે. હે? બહુ દુઃખની વાત કરી દીધી. અને બીજી વાત એ કે પપ્પાએ આપણા હગાવાલામાં બધાને કહી દીધું છે કે એની હારે તમે વ્યવહાર રાખજો ને તો મારી હારે વ્યવહાર તૂટી જાય. પણ આનું કાંઈક કરવું તો પડશે ને, કારણ કે ધામીની જો દુઃખમાં હોય તો આપણે કેવી રીતે જોઈ શકીએ? હે? પણ આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે. રસ્તો શું કાઢવાનો? તમે મને છૂટ આપો એટલે હું એમને જઈને પૈસા આપી આવું. ના, તું મદદ કરીશ તો આ વાતની જાણ જો પપ્પાને થાય ને તો તને પણ આ ઘરમાંથી કાઢી મૂકશે. તો શું કરવું? ક્યાં જવું આપણે? કામ કરવું, હું કઈ કે એની મદદ કરું તો આપણે ખબર નહીં પડવા દેવી. ઠીક છે, જોઈ લો એક વખત, મદદ થાય એમ હોય તો કરો, બાકી પછી મને કહો તો હું કંઈક કરીશ. એક વાત કહું, આ જે છોકરા રે ભાગી છે ને છોકરો બહુ સારો છે, સંસ્કારી છે અને હાસવે એવો છે. પણ હવે પપ્પાની નજરમાં આ ખોટું એટલે ખોટું. દામિનીની મને બહુ ચિંતા થાય છે. અને જો મારી વાત સાંભળ, હું મદદ તો કરીશ પણ કોઈને છે ને ખબર ન પડવી જોઈએ. કોઈને ફોનમાં તું અહીં એકલી હોય ને તું ફોનમાં વાત નહીં કરતી. હા, જો ખબર પડે છે મને,
બસ હવે ભગવાન કરીને દામિની બેનના ઘરમાં બધું સારું થઈ જાય તો ઘણું ઘણું. સારું થાય જ ને, થાય સારું. તું વધારે ચિંતા નહીં કરતી. હા 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 ભાઈ, નીકળી ગયો છું. બસ સાગર. ફોન કરવા તને. હા, ક્યાં જાઉં છું? ઇન્ટરવ્યુ ક્યારે આવશો? આવીશ ઘરે ત્યારે ખબર પડી જશે કે હું આવી ગયો. ઓકે? શું કામ કરો છો? કેમ મારી સાથે આવું વર્તન કરો છો? કાલની જોઉં છું તમે ન તો મારી સાથે સરખી રીતે વાત કરો છો, નથી મને બોલાવતા કે ન તો મારા સરખા સવાલના જવાબ આપો છો. કારણ કે મારે તારી સાથે વાત નથી કરવી. પણ શું કામ? શું કામ વાત નથી કરવી તમારે? એવું તો મેં શું કર્યું છે કે તમે એટલા નારાજ થઈ ગયા છો? શું કર્યું છે એમ? એક વાત કહું તને, એક પત્નીની ફરજમાં શું આવે છે? પતિને સાથ આપવો, એની વાત માનવી, ઘણી બધી ફરજો આવે છે. એમાંની બીજી ફરજ પતિની વાત માનવી, પતિ જે કહે એ કરવું. મેં તને 2 દિવસ પહેલા શું કીધું હતું કે તું તારા પિયર તારા પપ્પાને મળવા ન જતી, એ છતાં પણ તું તારા પપ્પાને મળવા ગઈ. સાગર, સમજતા કેમ નથી? આપણને જરૂર છે એટલા માટે ગઈ હતી, અને જ્યારે મદદની જરૂર પડે, આપણને જ્યારે જરૂર હોય ત્યારે લોકો અજાણ્યા હોય ને એની પાસે મદદ માંગે છે. અને આ તો મારો પરિવાર હતો, એની પાસે હું મદદ ન માંગી શકું? અજાણ્યા પાસે મદદ માંગવી સારી, પણ તારો પરિવાર અને તારા પપ્પા, મેં તારા પપ્પા પાસે મદદ માંગવી ને એટલે અજાણ્યા કરતા પણ વિશેષ વ્યક્તિ છે. ખબર છે મને કે આપણા લગ્ન થયા ને ત્યારના પપ્પા મારી સાથે નથી બોલતા, મારી સાથે સરખી રીતે વાત નથી કરતા, પણ એનાથી એ મારા પપ્પા છે એ મટી તો નહીં જાય ને. મને ખબર છે કે તમને ગુસ્સો આવે છે, પપ્પા મારી સાથે એવું વર્તન કરે, મને ગમે તે બોલી દે, તમને નથી ગમતું. એ જ વાત છે. તારા પપ્પા કદાચ ને મને ગમે તે કહી જાય, મને મારી પણ લઈને મને કાંઈ ફેર નથી પડતું, પણ તને હજી પણ યાદ છે કે એ દિવસે એને તારું કેટલું અપમાન કર્યું હતું, અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તારા પપ્પાના ઘરનો ઉમરો હું ક્યારેય નહીં ચડું. સાગર, કેવી વાત કરો છો? એ પપ્પા છે મારા, વડીલ છે, મોટા છે, ગુસ્સામાં ક્યારેક કંઈક બોલી જાય, પણ એનો મતલબ એવો નહીં ને કે આપણે સંબંધ તોડી નાખીએ. મમ્મીની જ વાત લઈ લો, એ ગુસ્સામાં મને કંઈક કહી દેશે તો એનો મતલબ એમ કે હું એમને ઉતારી પાડું? મેં તને છે ને ક્યારે રોકી નથી, ક્યારે ટોકી નથી, ક્યારેય તને તારા પિયર જતા પણ નથી રોકી, પણ વાત અત્યારે પૈસાની હતી અને તું તારા પપ્પા પાસે પૈસા માંગવા ગઈ ને એટલા માટે મેં તને રોકી છે કે જો તું તારા પપ્પા પાસે પૈસા માંગવા જઈશ ને તો એ તને 4 વેણ સંભળાવશે, ન કહેવાનું કહેશે, અને તને કોઈ વગર વાકે કંઈ પણ કહી જાય ને એ મારાથી સહન નથી થતું. સાગર, સમજુ છું, મને પણ કઈ શોખ નહોતો, હું આપણા માટે જ ગઈ હતી. અરે પણ મેં તને કીધું હતું, કે હું ગમે ત્યાંથી એડજસ્ટ કરીશ, તો તું નહોતું થતું ને, પણ ક્યારના એક ને એક વાત લઈને બેઠા છો. હું પણ તમને આવી રીતે નથી જોઈ શકતી. હું પ્રેમ કરું છું તમને, તમે તકલીફમાં હોય તો મને નથી ગમતું, બસ એ જ ઓછી કરવા ગઈ હતી, પણ હવે નહીં જાઉં. સાગર, જુઓ, મારે કોઈ ઝઘડો નથી કરવો. હું પપ્પાના ઘરે ગઈ હતી, મેં તમારી વાત ન માની, પણ એની પાછળ બીજો કોઈ હેતુ નહોતો, બસ આપણા સારા માટે ગઈ હતી. મને બધી જ ખબર છે કે તું જે પણ કંઈ કરે છે આપણા સારા માટે અને મારા માટે કરે છે, પણ મને નથી ગમતું યાર. સારું, હવે નહીં જ. બીજું કંઈ? બીજું કંઈ ભાઈ, હા બેન, કેમ છે તું? આ રસ્તે ક્યારે જોયો નહીં તને મારા ઘર સાઈડ? તને જ મળવા આવતો હતો. મને
મને મળવા માટે? હા મને હા તો ચાલ ને, ઘરે ચાલ, એમાં શું થઈ ગયું? ચાલ. ના ના, હવે તું મળી ગઈ ને તો હવે ઘરે નથી આવવું. પણ ઘરે મારા સાસુ હશે તો એ લોકોને મળશે ને તો સારું લાગશે. ના ના, મારી વાત સાંભળ. મારે તને એક ઠપકો આપવો છે. ભાઈ હવે તું પણ કહીશ. પપ્પાનું તો સમજી કે એમની લાડકી હતી હું. અત્યારે ગુસ્સો કરે છે, એમની જગ્યાએ સાચા છે, પણ તું પણ મારી સાથે આવું કરીશ? બેન, મને એક વાતનો જવાબ આપ. તારે આવા દિવસો છે તો તારે મને વાત ન કરાય એકવાર? હે? કેવી રીતે વાત કર? અને જ્યારે મને એવું લાગ્યું કે હવે બહુ વધી રહ્યું છે આ બધું, અમે આ બધું હેન્ડલ નહીં કરી શકીએ, એટલા માટે મારા જાણીને, મારા સમજીને આવી હતી હું. ઘરે આવી હતી અને વાત કરી હતી પપ્પાને. હા, અને પપ્પાએ તારું અપમાન કરીને તને ઘરની બહાર કાઢી મૂકી. અરે તને ખબર જ છે ને કે પપ્પા તને નથી અપનાવવાના, છતાં પણ તું ઘરે આવી. તારે મને એકવાર તો વાત કરાય ને. મદદ કરવાની તો વાત જવા, પપ્પાએ તો એકવાર સાંભળ્યું હોય ને કે હું ત્યાં શું લેવા આવી, શું જરૂર હતી, એકવાર જાણવાની કોશિશ ના કર. ભાભી મદદ કરવા ના જતા, પણ એટલામાં પપ્પા આવી ગયા. પણ છોડ ને, હું મારી પરિસ્થિતિ માટે કોઈને દોષ નથી દેતી. અત્યારે મને પીડા થઈ રહી છે તો એની જવાબદાર હું જ છું. મારા કર્મોની સજા હશે. નાના બેન, હાલા પૈસા. ના ભાઈ, પપ્પાને ખબર પડશે ને તો. નહીં ખબર પડે પપ્પાને. ભાઈ સમજવાની કોશિશ કર. જો મને ખબર છે કે વહીવટ હજુ પપ્પાના હાથમાં છે. ભલે ને વહીવટ ભલે પપ્પાના હાથમાં હોય, પણ સને હાલા પૈસા પકડ અને તું રાખજે. તમ તારે તું કોઈને વાત નહીં કરતી, હું કોઈને વાત નહીં. મારા લીધે ઘરમાં ઝઘડા થશે. પપ્પા તને બોલશે, તારે ને ભાભીની વચ્ચે ઝઘડા થશે. નહીં બોલે. અને તાર ભાભીએ જ મને કીધું છે મદદ કરવાનું. હવે બોલ. ભાભીની તો મને ખબર છે, એ તો બિચારા બહુ સારા છે. તે દિવસે એ રોતા હતા, મારા લીધે પપ્પાની સાથે એમને ઝઘડો કર્યો. પણ સમજ તું, ખાલી ખોટું પપ્પા અત્યારે ગુસ્સામાં છે. એને ખબર પડશે ને તો વધારે ગુસ્સે થશે, વધારે મને નફરત કરશે. છો બેન, મારી વાત સાંભળ. ગુસ્સે ક્યારે થાય? હે? ઝઘડો મારી હારે ક્યારે કરશે? જ્યારે આ વાતની એને જાણ થાય ત્યારે ને. પણ એને જાણ જ નહીં થવા દેવી. હા, એટલે બેન તમ તાર પૈસા રાખ ને, વધારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય ને ત્યારે મને ફોન કરજે, હું આપી જાય. થેન્ક યુ ભાઈ. અરે બેન, ભાઈને થોડું કાંઈ થેન્ક યુ કહેવાનું હોય? પણ જો આ બહુ વધારે પૈસા છે, એટલા બધા પૈસા મારે નથી જોતા. ભલે રાખ, બરોબર. અને કાંઈ ચિંતા નહીં કરતી હવે. હા, અને આ સાગર કુમારને નોકરી મળી ગઈ કે નહીં? ઇન્ટરવ્યૂ આપવા ગયા છે. ચિંતા એમની એ થાય છે મને. એ પણ ગુસ્સામાં છે. પપ્પા જે રીતે વાત કરે છે, મારું અપમાન કરે છે ને એમને નથી ગમતું. પણ પપ્પા કેમ નથી સમજતા કે પ્રેમ લગ્ન કરીએ એ કોઈ ગુનો નથી. ગમે તે હોય, મારો પતિ મારી સાથે છે, હું ખુશ છું. અને કદાચ જો કંઈ પણ થશે તો મને ખબર છે કે અમે લોકો એટલા સમજદાર છીએ કે સમાધાન તો આવી જ જશે. થેન્ક યુ ભાઈ. આજે તું ન હોત તો ખબર નહીં હું શું કરત. અરે જો હવે તો બધું બરોબર થઈ ગયું છે ને, હા, તો હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, સમજી? હા, અને હવે તું ઘરે જા અને હું જાઉં. કોઈ ભાળી ન જાય એનું ધ્યાન રાખવું પડશે. આ પપ્પાના મિત્ર પણ બાજુની શેરીમાં જ રહે છે ને પાછા. હા, જો એવું કંઈ લાગે ને તો પ્લીઝ અરે મને ઇન્ફોર્મ કરી દેજો. હું પૈસા પાછા આપી જઈશ. તારે એ પૈસાની ચિંતા નથી કરવાની. તું અત્યારે ઘરે જા. હા, બસ ઘરે તારે નથી આવું. નહીં બેન, ઘરે નથી આવવું. તું જા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું વિચાર કરી રહ્યો છે? વિચાર
વિચાર કર્યા સિવાય છે શું મારી પાસે બીજો રસ્તો? જિંદગી એવા એવા રસ્તે પહોંચી ગઈ છે ને કે નથી તો આગળ જઈ શકતો અને નથી તો પાછળ આવી શકતો. સાચી વાત છે બેટા. ક્યારેક ક્યારેક માણસની જિંદગી એવી જગ્યાએ આવીને થંભી જાય ને કે એને કાંઈ નિર્ણય લેવો હોય ને તો પણ 100 વાર વિચારવું પડે. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. પણ સાંભળ, જે થાય ને એ સારા માટે થાય. જીવનમાં સુખ દુઃખ જે કંઈ પણ આવવું હોય ને એને આવવા જ દેવાનું. કારણ કે કહેવાય ને કે જો સુખ હશે અને સુખ પછી દુઃખ નહીં આવે તો સુખનો અહેસાસ નહીં મળે, અને દુઃખ નહીં આવે ને તો માણસ ક્યારે ભગવાનને યાદ નહીં કરે. એટલે આ તો સમય ચક્ર છે, ચાલ્યા કરવાનું. બધી વસ્તુને છે ને મગજ પર નહીં લેવાની. સમય દરેક વાતનો રસ્તો કાઢે છે. સાચી વાત છે મમ્મી તમારી. પણ કહેવાય ને કે જીવનના ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે જીવનને મુશ્કેલીની તરફ ખેંચી જાય છે, એમાંથી બહાર નથી કાઢતા. સાચી વાત છે. માણસ મુશ્કેલીથી જ હારી જાય છે ને, કારણ કે એ લડી નથી શકતો. અને લડવા માટે માણસે એ ન કરવાનું હોય કે એને પોતાનું બળ લગાવવાનું હોય કે પોતાનું મગજ વાપરવાનું હોય, પણ ક્યારેક ક્યારેક ધીરજતા પણ રાખવાની હોય. માણસ ધીરજ રાખે ને તો એને જે ધાર્યું છે ને એના કરતાં પણ બમણું મળે. હા, પણ કહેવાય ને કે એક ઝાડ ઉપર ફળ હોય ને એ કાચું હોય ને આપણે લઈ લઈએ ને તોય નકામું. બાકી જે આ પછી પણ વધારે સમય નાખીએ ને તો પણ એ સડી જાય. જો યોગ્ય સમય મળે ને તો એ ફળ અને ફળ લેનારને બંનેને આનંદ મળે. સાચી વાત છે. કારણ કે કાચા ફળમાં ખટાશ હોય અને વધારે પડતું પાકી ગયું હોય, એમાં સડો થઈ ગયો હોય, એની જો ખરી મીઠાશ ચાખવી હોય તો સમયની રાહ જોવી પડે. અને સમયસર જો એ વસ્તુ મળે તો જ આનંદ મળે. એકદમ સાચી વાત બેટા. તો એમ સમજ કે તારો સમય આટલા બધા પૈસા? હા બેટા, આટલા બધા પૈસા. અરે પણ આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા એ પૂછવાનું શું મતલબ છે? પૈસા આવ્યા અને અત્યારે તું જે સમસ્યામાંથી ને જે પરેશાનીમાંથી નીકળી રહ્યો છે એમાંથી નીકળવાનો તારી પાસે આ એક રસ્તો છે. તો એ રસ્તો સુધાર ને. શું કામ એવું વિચારે છે કે ક્યાંથી આવ્યા ને કોને આપ્યા ને શું કર્યું? ના મમ્મી, અચાનક આવડી મોટી રકમ ઘરમાં આવી એટલે મારે જાણવું જરૂરી બની જાય છે કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી. અશોકભાઈ આપ્યા છે. અશોક? હમ. સરસ. એટલે પેલા ત્યાં જઈએ ત્યારે સંભળાવવાનો એકે મોકો ના મૂકે, બધી રીતે આપણને નીચા જોયા જેવું કરે અને પછી મદદ કરે. નથી જોતી મદદ, દઈ દેજો પૈસા પાછા. કેમ સમજતો નથી સાગર તું? આ અશોકભાઈએ પ્રેમથી આપ્યા છે, જોર જબરદસ્તી કરી છે. એમ સમજ કે દામિની વહુએ તો લેવાની જ ના પાડી દીધી હતી કે 1 પણ રૂપિયો નથી જોઈતો, પણ પછી એમને સમ આપીને દામિની વહુને રૂપિયા આપ્યા છે. હા બેટા, એ ખરા અર્થમાં તમારા લોકોની મદદ કરવા માંગે છે, આપણી મદદ કરવા માંગે છે. એને ખબર છે કે તું ખોટો નથી. ક્યારેક ક્યારેક માણસ આપણી આગળ કઠોર થાય ને તો આપણે એ જ જોઈએ છીએ કે એને ગુસ્સામાં આપણને કહ્યું. એ નથી જોતા કે એની પાછળનો એનો હેતુ શું હોય છે. એનો હેતુ, એનો મતલબ ખરાબ નહોતો. સમજે છે તું? આ પૈસા લઈ લે બેટા. એને પ્રેમથી આપ્યા છે. એને એમ કહ્યું છે કે આ હું પૂરેપૂરા પાછા લઈશ. જ્યારે સાગરને બધું બરાબર થઈ જાય ને ત્યારે લઈ લે બેટા. હા મીરા, આ બેનને મદદ કરી હો. અને એ તો પૈસા લેતી નહોતી, મેં પરાણે આપ્યા. એ તો આ તે દિવસે પપ્પાઓ બધું બોલ્યા ને એટલે ના પાડતા હશે. બાકી ખરેખર એમને પૈસાની જરૂર હતી જ. એ પૈસા માટે તો આવ્યા હતા અહીંયા. હા પણ એ વાત હાચી.
પણ મને બહુ ખુશી થઈ આ એની મદદ કરીને. અને હજી મેં એને કીધું છે કે તારે ગમે ત્યારે મદદની જરૂર હોય ને ત્યારે તમ તારે કહેજે, હું પૈસા આપીશ. પણ એ હાસું કહું ને તો પપ્પાની એને બહુ બીક લાગતી હતી કે એને ખબર પડશે ને તો ખોટું થાય. પણ મેં કીધું પપ્પાને ખબર જ પડવા નહીં દેવી, ખાલી તાર ભાભીને ને મને જ ખબર છે, ને તને તારે કોઈને નહીં કહેવાનું ને અમે કોઈને નહીં કહેવી. હા, સારું થયું તમે એવું કહીને આવી. હું તમને કહેતા ભૂલી ગઈ હતી કે પપ્પાને તો બિલકુલ જાણ ન થવી જોઈએ. પોતાની સગી દીકરીના દુશ્મન થઈને બેઠા છે પપ્પા. જરાય વિચાર નહીં કરતા હોય કે પોતાનું બાળક છે ભૂખ્યું તરસ્યું રહે તો કેવું લાગે. કોઈએ સાચું જ કહ્યું છે હર્ષ, કે બધા મા બાપ ભગવાનનું રૂપ નથી હોતું. ઘણા મા બાપ હોય છે જે પોતાના સંતાનને દુઃખી જોવામાં ખુશ હોય છે કે એણે કર્મો કર્યા તો ભલે ભર્યા કરતા. પણ કાંઈ નહીં, જો દામિનીને છે ને મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે તારે ગમે ત્યારે એવું લાગે ને એટલે ફોન કરજે, એટલે હું ડાયરેક્ટ પૈસા આપી દઈશ. સમજી તું? હું કીધું તે દામિનીનું નામ લીધું ને હું બોલે તો પપ્પા એ તો એમ કહે છે કે દામિનીએ પૈસા માંગ્યા પણ આમણે ના પાડી. હા પપ્પા શું કરો છો? હું બોલ્યો તો પપ્પા બાપ કાંઈ નહીં, એને એને અત્યારે દિવસો નથી હારા તો એટલે તે શું કર્યું ત્યાં છે? પૈસા આપ્યા. પપ્પા શું કરો છો મારો તમે? દીકરો છો અને મારો દુશ્મન બનવા માંગે છે. એમાં દુશ્મનીની શું વાત છે પપ્પા? આ દુશ્મન કરતા એણે ખરાબ કામ કર્યું છે. હા, દુશ્મન કરતા ખરાબ કામ કર્યું છે. અરે તમારી દીકરી છે, તમને તો છે ને શરમ આવવી જોઈએ. તો હું એનો બાપ છું, એને ભાન નથી કે બાપની ઇજ્જતના ધજાગરા ન કરાય એમ? પપ્પા એ વાત જૂની છે, થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ, હવે જવા દો ને. ઈ તમારા માટે બધાય માટે જૂની છે, પણ મારા માટે તો ઈ આજે નહીં ભૂલાય ને કાલે નહીં ભૂલાય. મારા માટે તો ઈ છે ને ઈ દિવસ જ્યારે ભાગીને સમાજમાં બધાને ખબર પડે ને ત્યારે મારા માટે તો ઈ મરવાનો દિવસ હતો, મરવાનો. પપ્પા. આ તો મારું મોત ન આવ્યું, નકર હું મરી જાત. તો તમે સાંભળી લ્યો, હું મદદ કરે એની. તમારે જે કરવું હોય ને કરો બસ. તો તું હવે મદદ કરવાનું છે તો નામે લીધું ને તો આ ઘરમાંથી વયો જાય છે. શું બોલો છો આ તમે? તું મારો દીકરો નહીં અને હું તારો બાપ નહીં આજથી. કેવા બાપ છો તમે? હે, એમ કહેવાય છે કે આમ દીકરીની પાછળ છે ને બાપ આવું ખપી જાય. અરે દીકરી એવી હોવી જોવે તો ખપી જાય. માનું છું કે એણે પ્રેમ લગ્ન કર્યા, પણ એણે છે ને જે ઘરમાં ગઈ છે ને ઘર સારું છે, એ છોકરો સારો છે, તો પછી તમારે શું કામ વાંધો ઉઠાવવો જોઈએ? એ તો તમને બધાને એમ લાગે છે કે છોકરો સારો છે, પણ મારે સમાજમાં મોઢું દેખાડવાને હું લાયક નથી રહ્યો. અને તું તો દીકરો છો કે કપાતર છો? પપ્પા સમાજમાં તમારી એકની દીકરી નથી ભાગી, લાખો દીકરીઓ ભાગી જાય છે. કોને ખબર કે દીકરીનો જ વાંક હશે? ક્યારેક એવું નહીં બન્યું હોય કે કોઈ દીકરી સાચી હોય ને મા બાપની ભૂલ હોય, એનો બાપ એને ન સમજ્યો હોય તો આવું કર્યું હોય? મા બાપની ક્યારેય ભૂલ જ નથી હોતી, અને મા બાપ જો ભૂલ કરે ને તો દીકરીનો જન્મ થાય ને એ ભેગા એને મારી નાખે. પણ મા બાપે બિચારે લાડકોડથી મોટી કરી હોય અને હથાળીમાં હાચવી હોય, મોટી કરી હોય, અને પછી જ્યારે એમ લાગે કે હું આના પીળા હાથ કરી અને આને હું વિદાય કરીશ ને ડોલીમાં બેહાડીને વિદાય કરીને એવા બધાને સપના જોવે ને ત્યારે એના સપનાની ઉપર પાણી ફેરવી દે છે આ દીકરી. પપ્પા થઈ જાય ભૂલ, થઈ જાય. એ માણસ છે, એ ભગવાન નથી. અને તમે તમારી જિંદગીમાં કોઈ ભૂલ નથી કરી પપ્પા. એક એવી ભૂલ નહીં હોય કે તમે ન કરી હોય. એ માણસ છે, ભૂલોથી બનેલું પૂતળું છે. ભગવાને પણ માણસ છે ને ભૂલમાં જ બનાવ્યો હતો, અને આ ભગવાનની ભૂલ આખી દુનિયાને નડી રહી છે. મેં ભૂલ કરી હોય પણ કોની? જે મારા ધંધામાં હરીફ હોય ને એની હારે મેં ભૂલ કરી હોય. બાકી જેણે મને આથાળીમાં રાખ્યો હોય, જેણે મને મોટો કર્યો હોય એવાની હારે હું ભૂલ કરું? સપનામાં નહીં, એની કરતાં તો હું મરવાનું પસંદ કરું. પણ આ મારી દીકરી હજી જીવે છે, મને તો ન્યા ખીસ ચડે છે. અરે હું તો એમ કહું એના ઘરમાં ભલે કાંઈ ન હોય, ભલે બધા આખું ઘર ભૂખે મરે, મારે એની કાંઈ લેવા દેવા નહીં. જેટલી રીબા હે ને, જેટલી દુઃખી થાય ને એટલો મને અંદરથી વધારે આનંદ થાય. સાંભળ, હું બોલે છે અને એવા દિવસો તમારે આવશે તો તો હું ભોગવી લે. પણ મને ખબર છે મેં કોઈ દિવસ કોઈનું દિલ નથી દુભાવ્યું, એટલે મારા એવા ખરાબ દિવસો ક્યારેય નહીં આવે. અને છેલ્લી વાર હજી કહું છું કે હું મદદ કરી. તો તું નીકળી જા, અત્યારે જ મારા ઘરમાંથી નીકળી જા. કાંઈ વાંધો નહીં, મારે ન જોવે. કાંઈ વાંધો નહીં. મારે આ સંબંધ આજથી જ તોડી નાખવો છે. તું મારો દીકરો ને હું તારો તમે બાપ બંને નહીં. શાંત પડો. નહીં. શું બોલો છો તમે હવે લોકો? આપણે છે ને 1 મિનિટ આ ઘરમાં નથી રહેવું. હાલ. અશોક મારી વાત સાંભળો તમે. મને કોઈ અફસોસ નથી. જે મારી દીકરીને મદદ કરશે ને એ જ મારો દુશ્મન છે. પછી ભલે મારો સગો દીકરો હોય કે સગા દીકરાની વહુ હોય. શું વાત કરો છો? હા હા, કેમ નહીં? અરે કાલથી જોઈન કરી લઈશું. હા હા, થેન્ક
થેન્ક યુ સો મચ. હા. દામિની. અરે ખુશીના સમાચાર છે. શું? તારા હસબન્ડને નોકરી મળી ગઈ છે. અત્યાર સુધી આપણે જે પણ કઈ ટેન્શન હતી, જે પણ કઈ પ્રોબ્લેમ હતી ને, હવે એનું સમાધાન થઈ ગયું છે. સારું કહેવાય ને. કોંગ્રેચ્યુલેશન્સ. શું છે આ? કેમ આવું ફીકું કોંગ્રેચ્યુલેશન્સ? અરે તારા હસબન્ડને નોકરી મળી છે. આટલા સમયથી તારો હસબન્ડ જે વાતને લઈને એટલો ડિપ્રેસ હતો, એટલો ચિંતામાં હતો, હવે એની ચિંતા જતી રહી. અને તું માનીશ નહીં, મારો સ્ટાર્ટિંગ પગાર જ 50,000 છે. બહુ સારી વાત કે હવે કોઈ ઉપાધિ નહીં થાય. જે પ્રોબ્લેમ હતી એ તો જતી રહી ને. શું થયું? કંઈક થયું છે તારી સાથે. નહીતર હું જે મારી દામિનીને ઓળખું છું ને, એ દામિની પોતાના પતિની નાની નાની ખુશીમાં પણ એટલી ખુશ થાય કે વાત ના પૂછો. સાચું કહે છે, ખોટું ખાઈ ન કહેતી. છોડો ને. અત્યારે તમે એટલા ખુશ છો તો એ વાત શું કામ કરવી છે? મારી ખુશી કરતાં પણ મહત્વની તું છો. તને ખબર છે કે હું કંઈ પણ સહન કરી શકું, પણ તું દુઃખી હોય ને એ સહન ના કરી શકું. શું થયું? મારાથી કઈ ભૂલ થઈ? ના, તમારી કોઈ વાત નથી. તમારી કોઈ ભૂલ નથી થઈ. અરે તો પણ શું થયું એ કહીશ? ભાઈનો ફોન આવ્યો હતો. એણે આપણને મદદ કરીને તો પપ્પા એને બોલ્યા. એની સાથે ઝઘડો થયો. ખરેખર તારા પપ્પા છે ને એક વાતમાં સમજતા જ નથી. પોતાની જીદ પકડીને જ બેઠા છે. માન્યું કે માણસમાં અહંકાર હોય, પોતાનું સ્વાભિમાન હોય, પણ આટલો બધો પણ અહંકાર હોવો ને ગુમાન હોવું ને પણ કઈ સારું નથી. કહેવાય છે ને કે અહંકાર પણ તમને એકવાર બરબાદીના રસ્તે લઈ જાય છે. એટલી જ વાત નથી તો ભાઈની સાથે એટલો બધો ઝઘડો વધી ગયો કે ભાઈને અને ભાભીને ઘણી બહાર કાઢી મૂક્યા. શું? હા, પપ્પાએ કહ્યું કે જો તારે એની સાથે સંબંધ રાખવો હોય, એને મદદ કરવી હોય ને, તો તું મારો દીકરો નથી. હું તારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. એટલે ભાઈ ભાભીને ઘરની બહાર કાઢી મૂક્યા. ખરેખર તારા પપ્પાની વિચારધારા આવી છે? અરે ગમે એમ તો તું એની દીકરી છો. તારાથી ગુસ્સે થઈ ગયા અને તારા ભાઈ કદાચ આપણી મદદ કરી, એમાં આવું કોણ કરતું હશે? મારા પપ્પા, બીજું કોણ? એક વાતે મને ખુશી થઈ કે ભાઈએ મારો સાથ આપ્યો, મને મદદ કરી. પણ એક વાતે દુઃખ થાય છે કે મને સાથ આપવામાં, આપણી મદદ કરવામાં બિચારાએ પપ્પાની સાથે સંબંધ પૂરા કરી નાખી. સાચી વાત છે તારી. અને એટલા માટે જ હું એ સમયે ભાઈ પાસેથી મદદ માંગવાની ના પાડતો હતો, મદદ લેવાની ના પાડતો હતો. પણ આ જે સામેથી મળ્યો ને એને મદદ કરી તો હું શું કરું? મેં તો એને ના જ પાડી હતી કે અમે લોકો મેનેજ કરી લઈશું. જો પપ્પાને ખબર પડશે તો પપ્પા તને બોલ છે, તારી સાથે ઝઘડો કરશે. પણ એકનો બે ન થયો. કહેવા લાગ્યું કે તું મારી બેન છે, હું તને મદદ નહીં કરું તો કોણ મદદ કરશે? તારે જરૂર છે તો હું તને સાથ આપીશ. આજે તારા પપ્પાએ છે ને સાબિત કરી જ દીધું કે એને પોતાની દીકરી અને દીકરા કરતાં વધારે એનું અભિમાન વાલું છે. કઈ વાંધો નહીં, એણે ભલે એમનો નિર્ણય તારા ભાઈ પર થોપી દીધો, પણ આપણે તારા ભાઈ અને તારા ભાભીને રેઢા નહીં મૂકી. હા, તારા ભાઈ અને ભાભીને આપણા ઘરે બોલાવી લે. શું વાત કરો છો? આપણા ઘરે ભાઈ માનશે કે નહીં માને કોને ખબર? અરે મનાવી લેજે ને. એ આપણા ખરાબ સમયમાં આપણી સાથે ઊભો છે, તો આપણી પણ ફરજમાં આવે કે આપણે એના ખરાબ સમયમાં એની સાથે ઊભીએ. સારું, હું ભાઈને વાત કરી દઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસી શકું? હા, બેસો. વાત કરવી છે તમારી હારે. બોલો, શું વાત કરી છે?
જો હું કંઈક કહીશ તો તમને લાગશે ખરાબ, પણ જે કહી રહી છું એ સત્ય કહી રહી છું. હા તમે બોલો તો ખબર પડે ને. મને ખરાબ લાગશે કે તમે કેવું બોલો છો, શું બોલો છો. તમે તમારા દીકરા અને વહુ સાથે પણ ખોટું કર્યું અને દીકરી અને જમાઈ સાથે પણ. એટલે પહેલા મને એ કહો તમે છો કોણ અને આ એની તરફદારી કેમ કરો છો? હું સાગરના મમ્મી છું, દામિનીની સાસુ. અચ્છા, તમે છો એમ ને મેન કાવતરું કરવાવાળા. તમે તમારા દીકરાને કંઈ એવું શીખવાડ્યું નહીં, એવા સંસ્કાર નથી આપ્યા કે આપણે બીજાની ઘરની આબરૂને આપણે ધૂળમાં ન મિટાડી દેવા, એવું કે તમે શીખવાડ્યું નથી તમારા દીકરાને? પ્રેમ કરવો એ ગુનો નથી ને. અને તમારી દીકરી ભાગીને કોઈ એવા છોકરા સાથે નથી ગઈ કે જે જીવનમાં કંઈ ન કરી શકે. માન્યું કે મા બાપની મરજીથી બાળક લગ્ન કરે ને તો એ સુખી જ થાય, પણ તમારી દીકરીએ મારા દીકરાને પ્રેમ કર્યો, તમને સમજાવ્યા, મનાવ્યા, પણ તમે ન માન્યા, એટલે છેવટે એ લોકોએ લગ્ન કરી લીધા. તો એને પ્રેમ કરવો તો આ મા બાપ શું કામનો છે? આ બાપ શું કામનો છે? હું એને બીજા લગ્ન ન કરાવી દે? પણ મારે મારી મરજીથી એના લગ્ન કરાવવાના હતા, એની મરજીથી નહીં. કારણ કે મારી દીકરી છે, કારણ કે મારી દીકરી છે, મેં એને મોટી કરી છે. મારા સપના હોય કે મારી દીકરી કંઈ દુઃખી ન થાય, એ હંમેશા સુખના હિંડોળે ઝૂલતી રહે, એને કોઈ દિવસ કોઈને દુઃખનો તડકો ન પડે, બસ સુખનો છાંયડો એના જીવનમાં રહે, એવી મારી ઈચ્છા હતી. અને એના હું તો કેવા ધામધૂમથી લગ્ન કરવા માગતો હતો કે મારી જ બરોબરીનું ઘર મળે એને, કારણ હું સમાજમાં ગર્વથી કહી શકું કે આ મારો વિવાહ છે એમ. પણ મારે અત્યારે હું સમાજમાં જાઉં ને બધે સભામાં તો મારે નીચું મોઢું જોઈને કહેવું પડે છે કે નહીં, મારી દીકરી ભાગી ગઈ છે. સાચી વાત છે, તમારી દીકરી ભાગી ગઈ એ વાતનું તમને દુઃખ છે, પણ તમારી દીકરી ભાગીને જે ઘરમાં ગઈ છે ત્યાં કઈ વાતથી ખુશ છે, કઈ વાતથી સુખી છે, એ જોઈને તમને ખુશ થવાનું મન નથી થતું? મારે એ નથી જાણવું કે મારી દીકરી ખુશ છે કે દુઃખી છે કે શું કરે છે. અરે હું તો એને યાદ કરવાય નથી માગતો. મેં તો મનમાં નિર્ણય કરી લીધો છે કે મારે કોઈ દીકરી જ નથી. એ મરી ગઈ છે. જે દીકરી હતી ને એ 2 વર્ષ પહેલા મરી ગઈ છે. તમે દીકરીને કર્યા ને ત્યારે તમે દીકરીને નથી મારી, તમારા દીકરો અને વહુને પણ મારી નાખ્યા છે ને. આજે તમારી પાસે રૂપિયો છે, ધન છે, દોલત છે, તમારું નામ છે, તમારો રૂતબો છે, પણ અત્યારે તમારી પાસે તમારું કહેવાતું પરિવાર છે. એ પરિવાર શું કામનું જે આપણી મરજીથી કોઈ કામ ન કરે અને આપણી મરજી વિરુદ્ધ જાય ને એને પરિવાર હું માનતો જ નથી. એને મારી મરજી વિરુદ્ધ દામિનીની મદદ કરી છે, જેને હું દુશ્મન ગણતો હતો, અને એ જ મારા દીકરાએ મારી દુશ્મનની મદદ કરી છે. તમારો દીકરો સમજુ છે, એને ખબર પડે છે કે ક્યાં કઈ રીતે વર્તન થાય. તમારો દીકરો ખોટો નથી, ખોટું ન લગાડતા, પણ અત્યારે તમે ખોટા છો. તમારી દીકરીએ તમારી ઉપરવટ જઈને જે પગલું ભર્યું એ ખોટું હતું. માની લીધું કે એક બાપ તરીકે તમે સાચા અને તમારી દીકરી ખોટી, પણ તમે એ ન માન્યું. તમે એ ન વિચાર્યું કે તમારી દીકરીએ જ્યારે પ્રેમ લગ્ન કર્યા અને ત્યાર પછી એ તકલીફમાં આવી તો એને પહેલો દરવાજો તમારો ખખડાવ્યો. એને હતું કે મારા પપ્પા ગુસ્સામાં ભલે હોય પણ છતાંય એ મારી મદદ કરશે, હે મને એમ નોંધારી નહીં મૂકી દે. આ તમારી દીકરી જ્યારે નાની હતી, પાપા પગલી ભરતી હતી અને એ પડી ગઈ હોય ને એને વાગ્યું હોય, ત્યારે એક બાપ તરીકે આ હૈયાની અંદર કેટલો ઊંડો ઘા વાગતો હશે ખબર છે ને નરેશભાઈ? મારે તમને કાંઈ વધારે નથી કહેવું, પણ પરિવારથી મોટું કોઈ સુખ નથી. નસીબદાર છો કે ભગવાને તમને દીકરી, દીકરો, વહુ બધા આપ્યા છે, તો તમે એને સાથે લઈને કેમ નથી ચાલતા? તમારો દીકરો અત્યારે મારા ઘરે છે. હું નથી ઈચ્છતી કે તમારું પરિવાર વેરવિખેર થાય. તમારી પાસે છે ને અઢળક રૂપિયો, જાઓ રૂપિયા ફેંકો, દીકરી ખરીદી લો, દીકરો ખરીદી લો, વહુ ખરીદી લો. જાઓ ને, થશે તમારાથી? એ થશે? તમે કોઈને પોતાના બનાવી શકશો? નરેશભાઈ, રૂપિયાથી કાંઈ નથી થતું. રૂપિયાથી માત્ર માણસ ભૌતિક સુખ ખરીદી શકે, પ્રેમ અને લાગણી નહીં. પ્રેમ અને લાગણી તો પરિવારથી જ આવે. જુઓ, હજુ પણ મોડું નથી થયું. ચાલો મારી સાથે, તમારા દીકરા અને વહુને અપનાવી લો. તમારી ભૂલ ભરેલી જે દીકરી છે, જેને તમારા માટે ખોટું કર્યું, તમને એમ લાગે છે કે તમારું નાક નીચું કર્યું, એકવાર પ્રેમથી ગળે તો લગાડો. એ દીકરી પણ તમારી થશે અને દીકરો પણ. જુઓ, વિનંતી કરું છું, ચાલો મારી સાથે. અત્યાર સુધી હું એને નફરત કરતો હતો તો મને
બાપ તરીકે અપનાવશે. મેં એનું કેટલું ભયંકર અપમાન કર્યું હતું અહીં આવી તો એ મને એમ કહે કે પપ્પા તમે મને લેવા આવ્યા છો, એમ પ્રેમથી કહીએ છે. માવતર ભૂલ કરે ને તો બાળક માફ કરે ને બાળક ભૂલ કરે ને તો માવતર. આ સંસારનો નિયમ છે અને તમે કોઈ ભૂલ નથી કરી. માણસ ગુસ્સામાં અને જીદમાં કંઈ પણ કરી દે. ચાલો, હજી પણ મોડું નથી થયું. તૈયાર જ છું મારી દીકરીને મળવા. ખરેખર આજ પહેલા જેને આટલું હું ક્યારેય નથી હસ્યો. પણ હસવું જીવનમાં બહુ જરૂરી છે એવું કોઈ કીધું છે. પપ્પા તમે પપ્પા શું કામ આવ્યા છો અહીંયા? હા પપ્પા, તમે અચાનક અહીંયા, એ પણ મારા સાસુ સાથે. હા, ત્યાં એમના ઘરે અપમાન કરવાનું ઓછું રહી ગયું હશે ને, એટલે એમને થયું કે કરકસર પૂરી કરવા ત્યાં જતો રહો. અહીંયા શું તમે, જમાઈ, હું અને તમારા ભાઈ ચારે ચારને એક સાથે સંભળાવી શકે ને પપ્પા? એટલે એક જ વસ્તુમાં બધું જ બોલાય છે નહીં પપ્પા? પપ્પા એવું જો, નથી. હું ભાઈને ઘરે લઈ આવી છું, અમારી સાથે રહી છે, પણ એ તમને યાદ કરે જ છે અને મારે કંઈ તમને નોખા નહોતા કરવા, પણ ભાઈને આવી રીતે રસ્તે કેવી રીતે રહેવા દઉં? રહેવા દો દામિનીભાઈ, કોને એક્સપ્લેન કરો છો તમે? પપ્પાએ જ્યારે ધક્કા મારીને તમને ઘરની બહાર કાઢ્યા ત્યારે વિચાર ન કર્યો. તમને છોડો, તમારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યા. પપ્પાએ એટલું પણ ન વિચાર્યું કે હવે દીકરો કુંવારો નથી, એની પત્ની પણ એની સાથે છે. તમને ખબર છે પપ્પા, મારા ઘરના લોકો મને 10 વખત પૂછે છે ફોન કરીને કે એવી તો શું બાબત થઈ કે તમારે ઘર મૂકવું પડ્યું? શું કહું, તમારી ઇજ્જત ઓછી કરું કે તમારી દીકરીની, કે પછી તમારા દીકરાની ઇજ્જત ઓછી કરું? ત્યાં મીરા બેટા, તમારો ગુસ્સો તમારી જગ્યાએ બરાબર, પણ આજે નરેશભાઈ મારા કહેવાથી અમારા ઘરે આવ્યા છે. પણ શું કામ લાવ્યા મમ્મી તમે? જો મારે કહેવું ના જોઈએ પણ એમણે બહુ મોટી ભૂલ કરી છે. એક વાત કહું તમને, જ્યારે વ્યક્તિ પોતાના ઘરના ધાબે ઊભો હોય ને ત્યારે એને આખું શહેર દેખાય, પણ શું ન દેખાય ખબર છે? પોતાનું જ ઘર. એવી રીતે જ્યારે વ્યક્તિ પોતે ભૂલ કરતો હોય ને, પોતાની જ ભૂલ હોય ને, ત્યારે એને બધાની ભૂલ દેખાય, બધાની ખામીઓ દેખાય, પણ પોતે શું કરે છે ને એ દેખાતું નથી. એક વાત કહું બેટા, ખોટું ન લગાડતો. ભૂલ તો બાળક તરીકે તમે પણ કરી હતી. માન્યું કે નરેશભાઈની ભૂલ તમારા કરતાં મોટી છે. એમને તમને લોકોને માફ કરીને તમને લોકોને અપનાવી લેવા જોઈતા હતા. વડીલ છે, મોટું મન રાખવું જોઈતું હતું. પણ દામિની વહુએ પણ એના પપ્પાની જગ્યાએ તને પસંદ કર્યો ને. પહેલી પસંદગી તો તારા પર ઉતારી. જે બાપે 20-25 વર્ષ એને પાલવીને મોટી કરી, મા વગર મોટી કરી, એ બાપ ઉપર શું વીતી એકવાર પણ વિચાર કર્યો? કર્યો. ઘણીવાર વિચાર કર્યો અને ઘણીવાર મારા પપ્પાની માફી પણ માંગી છે, એમની સામે રોઈ છું. અને એવું તો નહોતું ને કે હું ડાયરેક્ટ ભાગી ગઈ. પપ્પાને કહ્યું છે હતું, એમણે પૂછ્યું હતું. અને તમે જ કોને, તમારા દીકરામાં કોઈ ખામી હતી, કોઈ વાંધો હતો? નહીં ને. કદાચ મેં કોઈ એવો છોકરો પસંદ કર્યો હોય તો મારા પપ્પા ના પાડે તો સમજ્યો, પણ એમને વાંધો તો મૂળ પ્રેમ લગ્નથી હતો. હા બેટા, તે માફી માંગી ને તારા પપ્પાએ જીદમાં કે એમના અહેમમાં કે એમના ઘમંડમાં તને માફ ન કરી. પણ અત્યારે તારા પપ્પા એટલા માટે અહીંયા આવ્યા છે કે એમના સગા દીકરાને, વહુને અને દીકરી જમાઈને બધાને અપનાવી શકે. એમને પણ ભાન થઈ ગયું છે બેટા કે પરિવાર વગરની મિલકત નકામી. જ્યાં પ્રેમ અને લાગણી જ નથી તો ત્યાં કેવી રીતે રહી શકાય? માણસ ભૌતિક શીખોની વચ્ચે રહી શકે પણ એનો આનંદ ન માણી શકે. કેમ કે એની સાથે એનો પરિવાર નથી. જે વસ્તુ જે વ્યક્તિ માટે લીધી છે એ વ્યક્તિ જ નથી તો શું કામનું? અને હું તો કહું છું નરેશભાઈ તમને પણ કે અહેમ અને જીદ માણસને એટલી પણ ન કરવી જોઈએ કે એનું જીવન જ છે ને નષ્ટ થઈ જાય. સમજ્યા? હા, તમારી વાત સાચી છે. હું જ ગુનેગાર છું. મેં ભૂલ નથી કરી, મેં ગુનો કર્યો છે અને આજે એ જ ગુનાની માફી માંગવા હું મારી દીકરી દામિની પાસે આવ્યો છું. દામિની, તું તારા બાપને માફ નહીં કરી દે?
બે હાથ જોડું છું. મેં તારું અપમાન કર્યું. હું તારા પ્રેમને ન સમજી શક્યો. બસ તારી ખુશી, તારા સુખ પાછળ મેં હંમેશા લાલ આંખ જ કરી છે અને તને હંમેશા ધૂતકારી જ છે. પણ તું આ દીકરી વગરના બાપને અપનાવી ન એક એને માફ ન કરી એક એકવાર. પપ્પા કેવી વાત કરો છો? મેં તો ક્યારે તમને મારા દુશ્મન ગણ્યા જ નથી. મારા માટે તો તમે મારા પપ્પા હતા ને છો. કદાચ ગમે તે થઈ છે, તમે મારાથી દૂર નહીં થઈ શકો. મેં સાગરને પસંદ કરી, તમારી બેઇજ્જતી કરી, તમારું નાક બોલ્યું, પણ એનો મતલબ એમ થોડી છે કે મારા મનમાં તમારા માટે ઇજ્જત ઓછી થઈ. હા દામિની, તું કેને બધી વાત સાચી છે. કારણ કે તું મારી કરતાં સમજદાર છો, મારી કરતાં ડાય છો. એટલે તું મને ક્યારેય નથી ભૂલી. પણ હું જ ગુનેગાર હતો. મારી આબરૂ હાચવવામાં મેં મારી આ ફૂલ જેવી દીકરીને ધૂતકારી નાખી. બસ મને તો મારી આ ઇજ્જત વાલી હતી, મારી દીકરી વાલી નહોતી, જે મારા કાળજાનો કટકો હતી. પપ્પા છોડો ને, હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો એ બધી વાત શું કામ કરો છો? જે થવાનું તે થઈ ગયું છે. સાગર બહુ સારા વ્યક્તિ છે, બહુ સારો છોકરો છે. એટલું થયું ને તો પણ એમણે ક્યારે મને દુઃખી નથી કરી, હંમેશા મને ખુશ રાખી છે. એને જમાઈ તરીકે અપનાવી. હા, હું ભાગશાળી છું કે મને આવો જમાઈ મળ્યો છે, પણ હું અભાગ્યો છું કે આવા જમાઈને હું સમજી ન શક્યો. બસ નરેશભાઈ, હવે બધું થઈ ગયું છે તો જાગ્યા ત્યાંથી સવાર. હવે જાગ્યા ત્યાંથી સવાર તો ત્યારે જ થાય જ્યારે હું મારી દીકરીના પાછા લગ્ન કરાવીશ. અરે અને વાહ. તમારે વાંચતે ગાજતે જાન લઈને આવવાનું છે તો જ હું મારી દીકરીને વળાવીશ. એની પહેલાં જેની માટે તું જંગતી હતી એ લઈ લઈએ. અરે સુખી રહો ને ખુશ રહો આખી જિંદગી. મારી ખુશી પણ તમને બેયને મળી જાય. સારું, અરે. હવે બધા બેસો. હું છે ને ચા પાણીની વ્યવસ્થા કરું. પહેલી વાર મારા ઘરે આવ્યા છો. બેસો બેસો નરેશભાઈ. હા